નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર સંભાવના પ્રકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. આ પ્રકરણમાં શરૂઆતના 2 વિડીયો લેક્ચર દ્વારા સંભાવનાની પ્રાથમિક માહિતી આપી અને ઘટનાઓ વિશેની મિત્રો ચર્ચા કરી. ત્યાર પછીના વિડીયો લેક્ચરમાં એક સ્વાધ્યાય જોયું મિત્રો. રકમને આધારે નિદર્શાવકાશ કેવી રીતે લખવું, એ નિદર્શાવકાશનું આખું સ્વાધ્યાય મિત્રો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે ઘટનાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે મિત્રો. ઘટનાઓની અંદર આપણે વાત કરી ચોક્કસ ઘટના, ત્યાર પછી ખાસ કરીને અશક્ય ઘટના, સંયુક્ત ઘટના, પ્રાથમિક ઘટના, યોગ ઘટના, છેદ ઘટના, પૂરક ઘટના, તફાવત ઘટના, પરસ્પર નિવારક ઘટના અને નિશેષ ઘટના. આ બધી જ ઘટનાઓનો મિત્રો આપણે સરસ રીતે અગાઉના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરેલો છે. તો એને લગતું આ આખું સ્વાધ્યાય મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે સરસ રીતે, અને 100% મિત્રો આવડશે. બહુ સહેલું પ્રકરણ છે. 9-10 ની અંદર આનું ફંડામેન્ટલ પણ મિત્રો આપણે સરસ રીતે ક્લિયર કરેલું છે. અને આ આખું ચેપ્ટર પાછું 12 સાયન્સમાં ઉપયોગમાં આવવાનું છે. 12 સાયન્સમાં 8 માર્ક્સનું સંભાવનાનું પ્રકરણ છે. એની અંદર મિત્રો આપણે આનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા જઈએ સરસ રીતે. જોઈએ મિત્રો ખાસ સ્વાધ્યાય 16.2 માં મિત્રો આગળ વધીએ છીએ. ખાસ ધ્યાન આપજો આપણે, અને સરસ રીતે સમજી શકાય, અભ્યાસ કરી શકાય તે પ્રકારનું આખું સ્વાધ્યાય છે મિત્રો. બહુ સરસ મજાનું પ્રકરણ છે. સ્વાધ્યાય 16.2 માં આગળ વધીએ મિત્રો. સ્વાધ્યાય 16.2 દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં આગળ વધતા જઈએ મિત્રો. એક પાસાને ફેંકવામાં આવે છે. તો નિદર્શાવકાશ યુ આપણે જોઈએ પહેલા. એક પાસાને ફેંકવામાં આવે તો નિદર્શાવકાશ શું થાય મિત્રો? 1 2 3 4 5 6 1 થી 6 સભ્યો વાળો નિદર્શાવકાશ છે. ઘટના ઈ શું છે મિત્રો? ડાયરેક્ટ લખવું હોય તો લખાય, બાકી એને જે આપ્યું છે તે પાસા પર સંખ્યા 4 દર્શાવે છે. પાસા પર સંખ્યા 4 દર્શાવે છે. પાસા પર સંખ્યા 4 દર્શાવે છે એટલે એક જ 4 દર્શાવતો એવો સભ્ય થયો. એફ નામની ઘટના શું છે મિત્રો? એફ નામની ઘટના પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે. પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે. તો યુગ્મ સંખ્યા કઈ છે મિત્રો? 2 4 અને 6. તો શું ઈ અને એફ પરસ્પર નિવારક છે? પરસ્પર નિવારક ઘટનાઓ માટે શું કરવું પડે મિત્રો? 2 ઘટનાનો છેદગણ ખાલી ગણ થવો જોઈએ. ચેક કરી લઈએ. ઈ અને એફ નો છેદગણ, 2 નો છેદગણ શું હશે મિત્રો? 4 is not equal to 5. જો 2 ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો 2 ઘટનાનો છેદગણ શું થવો જોઈએ? ખાલી ગણ થવો જોઈએ, જે નથી. therefore E અને F પરસ્પર નિવારક નથી. કારણ કે નિવારક ઘટના ક્યારે કહેવાય? 2 ઘટનાનો છેદગણ ખાલી ગણ હોય તો 2 ઘટના શું કહેવાય? નિવારક. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, બીજો પ્રશ્ન છે. એક પાસો ફેંકવામાં આવે છે. યુ એક પાસો ફેંકવામાં આવે છે એટલે 1 2 3 4 5 6 દરેક ઘટના આપેલી છે. ઘટના એ ડાયરેક્ટ સભ્યો લખતો જાઓ મિત્રો, કારણ કે ટેક્સ્ટ બુક તમારી સાથે જ હોય વિડીયો લેક્ચર જોતા હોય ત્યારે. બરાબર. સંખ્યા 7 કરતા નાની છે તો બધી સંખ્યા 7 કરતા નાની છે આપણી પાસે. ઘટના બી શું છે? સંખ્યા 7 કરતા મોટી છે. તો મોટી છે એનો મતલબ એ કોઈ 7 થી મોટી નથી એટલે ખાલી ગણ છે. સી 3 નો ગુણક છે. 3 નો ગુણક કઈ કઈ થાય? 3 અને 6.
પછી ડી. ડી શું છે મિત્રો? સંખ્યા 4 કરતા નાની છે. ઈ સંખ્યા 4 થી મોટી યુગ્મ સંખ્યા, 4 થી મોટી એટલે 4 નો સમાવેશ ન થાય એનાથી મોટી યુગ્મ સંખ્યા એટલે 6. અને એફ શું છે? સંખ્યા 3 કરતા નાની નથી. 3 કરતા નાની નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે. 3 કરતા નાની નથી એનો મતલબ શું થાય મિત્રો? 3 કરતા નાની નથી એટલે શું થાય? 3 કરતા નાની તો 1 અને 2 નાની નથી એટલે એની સિવાય 3, 4 આમાં 3 નો સમાવેશ કરવો પડે હો મિત્રો, ધ્યાન આપજો ખાસ. હવે સાવ સહેલું છે. આ તો આપણે ગણ સિદ્ધાંત ચેપ્ટર ભણ્યા એને આધારે આપણે દાખલા ગણવાના છે. એ યોગ બી. એ યોગ બી. એ અને બી નો યોગ ગણ. બી માં એક કોઈ સભ્ય જ નથી. લો આ એ યોગ બી. બીજું શું માંગ્યું છે તમારી પાસે? એ છેદ બી. તો બી ખાલી ગણ છે અને એ ગણ ગમે તે હોય તો બે નો છેદ ગણ શું થાય? ખાલી ગણ. પછી બી યોગ સી. બી અને સી નો યોગ ગણ શું થશે? બી અને સી નો યોગ ગણ તો 3, 6. પછી શું આપ્યું છે મિત્રો? ઈ છેદ એફ. ઈ અને એફ નો છેદ ગણ શું થશે મિત્રો? 6. પછી ડી છેદ ઈ. ડી છેદ ઈ. ડી અને ઈ નો છેદ ગણ શું થશે મિત્રો? ખાલી ગણ. પછી શું આપ્યું છે? એ માઇનસ સી. એ માં હોય અને સી માં ન હોય. એ માં હોય સી માં ન હોય તો 3 અને 6 આમાંથી કાઢ નાખો તો 1, 2, 4, 5. 3 અને 6 કાઢ નાખવાનું. એ માઇનસ સી એટલે એના સભ્યોમાંથી સી ના સભ્યો દૂર કરી દેવા. પછી શું આપ્યું છે મિત્રો? ડી માઇનસ ઈ. ડી માં હોય ઈ માં ન હોય તો ઈ ના ઈ 1, 2, 3. પછી શું આપ્યું છે? ઈ છેદ એફ ડેશ. ઈ છેદ એફ ડેશ નો મતલબ શું થાય મિત્રો? ઈ માઇનસ એફ થાય. ખબર છે ને? ઈ માઇનસ એફ નો મતલબ શું થાય? ઈ છેદ એફ. એફ ડેશ. તો ઈ માઇનસ એફ ઈ માં હોય એફ માં ન હોય, ઈ માં હોય એફ માં ન હોય તો શું આવશે મિત્રો? એમ ખબર ના પડે તો પહેલા એફ ડેશ લઈ લ્યો. એફ ડેશ 3, 4, 5, 6. એફ ડેશ શું થાય? યુ માંથી આ સભ્યો કાઢ નાખો તો શું વધ્યું? 1, 2. હવે ઈ છેદ એફ ડેશ. ઈ એટલે 6 અને એફ ડેશ એટલે 1, 2. બે નો છેદ ગણ ખાલી ગણ. શું આવ્યું? ખાલી ગણ. આને ઈ માઇનસ એફ ઈ માં હોય એફ માં ન હોય તો એવા એક કોઈ નથી એટલે ખાલી ગણ જ આવે. પછી શું માંગ્યું છે? ખાલી એફ ડેશ. તો ખાલી એફ ડેશ તો આપણને ખબર જ છે શું છે મિત્રો? 1. વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સહેલા સરસ રીતે દાખલા ગણી શકાય છે મિત્રો. ગણ સિદ્ધાંત ઉપરથી શરૂઆતનું મિત્રો ફંડામેન્ટલ ક્લિયર કરવાનું થતું હોય છે. ખૂબ સહેલું છે, સરસ રીતે સમજી શકાય તે પ્રકારનું આ સ્વાધ્યાય છે મિત્રો. ઘટનાઓ આધારિત ખૂબ સહેલું છે. પછી આગળ જોતા જઈએ મિત્રો. દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું છે? એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે છે. એક જોડો. એક જોડનો મતલબ શું થાય? બે પાસાને ફેંકવામાં આવે છે. બે પાસાને ફેંકવામાં આવે તો નિદર્શાવકાશની અંદર કુલ 36 સભ્યો થાય. અંદર મારે છે બધા એટલે લખવા પડશે 36 સભ્યો. 36 સભ્યો હું લખતો જાઉં. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5 અને 1, 6. 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6.
પછી 3 1 3 2 3 3 3 4 3 5 3 6 પાસાની જોડને ફેંકવાની છે એટલે બે પાસા ફેંકવાના 4 1 4 2 4 3 4 4 4 5 4 6 પછી 5 1 5 2 5 3 5 4 5 5 5 6 પછી 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 36 સભ્યો થયા મિત્રો. હવે ઘટના એ શું કહે છે? સંખ્યાઓનો સરવાળો 8 કરતા વધુ હોય. 8 કરતા વધુ હોય એવો સરવાળો જવા દેવાનો છે. 8 થી વધુ હો, 8 નહીં, 8 થી વધુ. તો પહેલી લાઈનમાં એક કોઈ નહીં, આમાં 8 થઈ ગયો. 5 ને 3 8 થી વધુ એટલે 3 6. પછી 8 થી વધુ આમાં 2 સભ્યો. 8 થી વધુ 3 સભ્યો. 5 4 5 5 5 6. 8 થી વધુ 6 3 6 4 6 5 6 6. 8 થી વધુ. ઘટના બી, બંને પાસાઓ ઉપર સંખ્યા 2 દેખાતી હોય. બંને પાસા ઉપર સંખ્યા 2 દેખાતી હોય. તો બંને પાસા ઉપર 2 સંખ્યા દેખાતી હોય એક જ સભ્ય ટૂંકું. સી. બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3 નો ગુણિત છે. 7 છે અને 3 નો ગુણિત છે. 7 છે, ઓછામાં ઓછો સરવાળો 7 છે અને 3 નો ગુણિત છે. ઓછામાં ઓછો 7 અને 3 નો ગુણિત સરવાળો. ચાલો ખાસ ધ્યાન આપજો મિત્રો, સરવાળો ઓછામાં ઓછો 7 થવો જોઈએ અને 3 નો ગુણિત ઓછામાં ઓછો 7. આ 7 થાય છે પણ 7 છે 3 નો ગુણિત નથી. આ 7 3 નો ગુણિત નથી. ઓછામાં ઓછો 7 એટલે 7 થી વધારે 8 ચાલે, પણ 8 છે 3 નો ગુણિત નથી. 7 8 9 આ 3 નો ગુણિત છે. પછી 7 8 9 3 નો ગુણિત. 10 3 નો ગુણિત નથી. 8 7 નથી. 5 ને 4 9 3 નો ગુણિત છે. 10 નથી. 11 નથી. 7 નથી. 8 નથી. 9 10 નથી. 11 નથી. 12 પાછા 3 ના ગુણિત થવા જોઈએ ને. 7 ઓછામાં ઓછો સરવાળો 7 એટલે 7 અથવા 7 થી વધુ હોય એવા ઘટકો ઘણા બધા છે, પણ 3 ના ગુણિત, આ બધા 3 ના ગુણિત છે. સરવાળો કરો 9 9 9 9 12 આ બધા 3 ના ગુણિત છે. હવે એને શું માંગ્યું છે? આ ઘટનાઓ કઈ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે? પરસ્પર નિવારક એ અને બી નો છેદગણ લ્યો. જે બે ઘટનાઓનો છેદગણ ખાલી ગણ થાય એ નિવારક ઘટના કહેવાય. એ અને બી નો છેદગણ આમાં ટૂટું છે નહીં તો ખાલી ગણ. આનો મતલબ શું થયું? એ અને બી પરસ્પર નિવારક છે. બી અને સી નો છેદગણ લ્યો. બી અને સી નો છેદગણ ખાલી ગણ. એનો મતલબ બી અને સી પરસ્પર નિવારક છે. એ અને સી નો છેદગણ લ્યો. એ બે નો છેદગણ ખાલી ગણ નથી થતો. જો 6 6 છેદ કોમન ઘણી બધી છે. 3 6 છે બરાબર. એ અને સી નો છેદગણ ખાલી ગણ નથી. એનો મતલબ
એ અને સી પરસ્પર નિવારક નથી. એ અને બી નિવારક છે, બી અને સી નિવારક છે, એ અને સી નિવારક નથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ખૂબ સહેલા દાખલા આપણે ભણી રહ્યા છીએ. સરસ રીતે આવડી શકે એવા દાખલા છે મિત્રો, ખૂબ સહેલું. ખાસ ધ્યાન રાખજો. પછી આગળ વધતા જઈએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4. 3 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે. એક સિક્કાને 3 વાર ઉછાળો કે 3 સિક્કાને એકવાર ઉછાળો, બે વસ્તુ એકની એક જ. 8 સભ્યો થાય. H H H H H T H T H H T T T H H T H T T T H T T T 8 સભ્યો. ઘટના એ શું કહે છે? 3 છાપ દેખાય તેને ઘટના એ. 3 છાપ દેખાય તેને ઘટના એ. 2 છાપ અને 1 કાંટો દેખાય તે ઘટના બી. ઘટના બી શું કીધી મિત્રો? 2 છાપ અને 1 કાંટો. 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 2 છાપ અને 1 કાંટો એવા 3 સભ્યો. ત્રણેય કાંટા દેખાય તે ઘટના સી. ત્રણેય કાંટા દેખાય તે ઘટના સી. પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના ડી. પહેલા સિક્કા ઉપર છાપ દેખાય, અહીં પહેલા સિક્કા ઉપર છાપ દેખાય, બાકીના સિક્કા ઉપર જે દેખાય તે એ આપણે નથી જોવાનું. પહેલા સિક્કા ઉપર છાપ દેખાવી જોઈએ તે ઘટના ડી. કઈ ઘટનાઓ પરસ્પર નિવારક છે, પ્રાથમિક છે અને સંયુક્ત છે? એ અને બી નો છેદગણ. એ અને બી નો છેદગણ શું છે? ખાલી ગણ. એનો મતલબ એ અને બી પરસ્પર નિવારક છે. બી છેદ સી. બી અને સી નો છેદગણ શું છે? ખાલી ગણ. તો શું થાય? બી અને સી પરસ્પર નિવારક છે. બી અને સી પરસ્પર નિવારક. બી અને સી. સી અને ડી. સી અને ડી છેદગણ ખાલી ગણ. તો સી અને ડી પરસ્પર નિવારક છે. પછી એસી નથી, બીડી નથી. એસી બીડી. એસી પછી બીડી. ઓકે, ચાલો. એબી બીસી સીડી. એડી. એડી પણ નથી. આ ત્રણેય પરસ્પર નિવારક છે. બરાબર, ત્રણેય શું છે? પરસ્પર નિવારક છે. એબીસી. એબીસી ત્રણેયનો છેદગણ ખાલી ગણ છે. એબીસી ત્રણેયનો છેદગણ ખાલી ગણ છે. તો શું કહેવાય? એ બી અને સી પરસ્પર નિવારક છે. આ જ રીતે બીસીડી ત્રણેયનો છેદગણ ખાલી ગણ. એટલે આમ તો બબેની જોડ જ લ્યો, બરાબર? એ રીતે નિવારક છે. ત્રણેયનો છેદગણ એ ખાલી ગણ છે, એવું પણ લખી શકાય. પછી આગળ શું માંગ્યું છે? પ્રાથમિક છે. કઈ ઘટનાઓ પ્રાથમિક છે?
કઈ ઘટનાઓ પ્રાથમિક છે? તો પ્રાથમિક ઘટના કોને કહેવાય? જે ઘટનાની અંદર એક જ નિદર્શ બિંદુ આવેલું હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય. લખી નાખો. જે ઘટનામાં એક જ નિદર્શ બિંદુ હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. જે કઈ કઈ છે? એ અને સી છે. જે એ અને સી છે. તો પ્રાથમિક ઘટના કઈ છે મિત્રો? એ અને સી બંનેમાં એક એક જ નિદર્શ બિંદુ આવેલું છે. બરાબર. પછી આગળ શું માંગ્યું છે એને? આગળ શું માંગ્યું છે? ખાસ ધ્યાન આપજો મિત્રો. પરસ્પર નિવારક. બરાબર. એ બી, પછી બીસી, સીડી, આમાં એ અને સી હોત છે. જો એસી એ છેદ સી બરાબર 5, તો એ અને સી પરસ્પર નિવારક છે. બબેના જોડકામ. બરાબર. પછી આગળ શું કીધું છે એને? આગળ સંયુક્ત ઘટનાઓ. તો જે ઘટનામાં બે અથવા બે કરતા વધુ નિદર્શ બિંદુ આવેલા હોય, બરાબર, તેને સંયુક્ત ઘટના કહેવાય. શું માંગ્યું છે મિત્રો? સંયુક્ત ઘટના. જે ઘટનામાં બે કે બે થી વધુ નિદર્શ બિંદુ આવેલા હોય તે ઘટનાને સંયુક્ત ઘટના કહે છે. જે કઈ કઈ છે? બે અથવા બે કરતા વધારે. જે બી અને ડી છે. સંયુક્ત ઘટના એટલે બે અથવા બે કરતા વધારે નિદર્શ બિંદુ ઘટકો આવેલા હોય તે. તો બી અને ડી માં બે અથવા બે કરતા વધારે છે. જેમાં એક જ નિદર્શ બિંદુ હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સહેલો સરસ દાખલો છે અને સરસ રીતે સમજી શકાય તે પ્રકારનો સમ છે મિત્રો. ખાસ ધ્યાન આપજો. બહુ સરસ મજાનો પ્રશ્ન. ચાલો આગળ વધીએ. પછીના પ્રશ્નમાં ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. ચાલો, ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે તો એનો નિદર્શ અવકાશ શું થાય? એચ એચ એચ, એચ એચ ટી, HTH, HTT, THH, THT, TTH ને TTT. ખૂબ સહેલું છે મિત્રો. એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. બરાબર. તો નીચેની ઘટનાઓનું વર્ણન કરો. પરસ્પર નિવારક બે ઘટના. પરસ્પર નિવારક બે ઘટના. મિત્રો આમાં ઊંધું પૂછ્યું છે. બરાબર. પરસ્પર નિવારક બે ઘટના. નીચેની ઘટનાઓનું વર્ણન કરો. બરાબર. હવે એમાં દરેકમાં આપણે ધારવી પડશે. દરેકમાં ધારવી પડે મિત્રો. બરાબર. તો નીચેની ઘટનાઓનું વર્ણન કરો. પહેલું, પરસ્પર નિવારક બે ઘટનાઓ લેવાની છે. પરસ્પર નિવારક હોય એવી બે ઘટનાઓ. એના માટે મારે ઘટના જાતે બનાવવાની છે મિત્રો. દાખલો અલગ પ્રકારનો એને પૂછો. ધારો કે ઘટના એવી મારે બે ઘટના ધારવાની કે બે ઘટના નિવારક બને. બરાબર. તો આમાં એમ ધારો ઘટના એમાં મારે મારી જાતે વિચારીને લખવું પડશે. ઓછામાં ઓછી બે છાપ મળે. ઓછામાં ઓછી બે છાપ મળે.
અને ઘટના બી લઉં તો પેલા ઘટના એના સભ્યો ક્યાં ક્યાં થાય? ઓછામાં ઓછી 2 છાપમાં, 2 છાપ અથવા 2 કરતા વધારે છાપ. ઓછામાં ઓછી 2 છાપ. ઘટના બી એવી લઉં ઓછામાં ઓછી 2 કાંટા મળે. લ્યો થઈ જાય ને? ઓછામાં ઓછા 2 કાંટા મળે. 2 કાંટા તો હોવા જ જોઈએ. બે અથવા 2 કરતા વધારે કાંટા. આ બેનો છેદગણ શું થાય મિત્રો? ખાલી ગણ થાય. Therefore a છેદ b બરાબર 5. Therefore a અને b પરસ્પર નિવારક ઘટનાઓ છે. મિત્રો આમાં દાખલો ઊંધો પૂછ્યો છે. શું કીધું છે કે એને જે શબ્દો આપ્યા ને એની ઉપરથી ઘટનાઓ આપણે જાતે બનાવવાની અને નક્કી કરવાનું. એને જેવું પૂછ્યું ને ભાઈ નિવારક ઘટનાઓ છે તો એવી 2 ઘટનાઓ લેવાની જે તમને નિવારક બતાવે. એ ઘટનાઓ આપણે જાતે લખવાની. મેં 2 ઘટનાઓ જો જાતે લખી. બરાબર? તો આ રીતે ખૂબ સહેલો દાખલો. ઘટનાઓ જાતે બનાવતા તો મિત્રો આવડે છે. આપણે જેવું જોતું હોય એવી ઘટના જાતે લેવાની. બીજું શું કીધું છે મિત્રો? બીજું શું આપેલું છે એને? પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. બરાબર? લો ધારો કે ઘટના એ લો વધુમાં વધુ 2 કાંટા મળે. વધુમાં વધુ 2 કાંટા મળે એનો મતલબ શું થયો? 2 જ કાંટા અથવા એકોય કાંટો ન હોય તો ચાલે. તો શું થાય? H H H H H T H T H H T T T H H T H T T T H. વધુમાં વધુ 2 કાંટા. કાંઈ એકોય કાંટો ન હોય તો ચાલે. એને કહેવાય વધુ વધુ. ઘટના બી શું લે? નિવારક અને નિશેષ બતાવી છે ને. એટલે નિવારક એટલે છેદગણ ખાલી ગણ થવું જોઈએ પણ યોગગણ છે ને યુ થઈ જવો જોઈએ. તો ઘટના બી શું લખું? બરાબર 2 કાંટા બરાબર 3 કાંટા મળે. તો બરાબર 3 કાંટા મળે એટલે ટી 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 ટી. લે શું આવી ગયું? અહીં a છેદ b બરાબર 5. બેયનો છેદગણ ખાલી ગણ છે. એનો મતલબ શું થયો? a અને b પરસ્પર નિવારક છે અને બેયનો યોગગણ a યોગ b બરાબર u. a યોગ b બેયનો યોગગણ કરું તો સાર્વત્રિક ગણ મળી જાય u. એનો મતલબ શું થયો મિત્રો? a અને b નિશેષ ઘટનાઓ છે. છેદગણ ખાલી ગણ અને યોગગણ u. તો શું થઈ ગયું? ત્રીજું પરસ્પર નિવારક ન હોય. પરસ્પર નિવારક ન હોય તેવી ઘટના. તો આમાં આપણી જાતે જ બનાવતું જવાનું છે મિત્રો. પરસ્પર નિવારક ન હોય એવી. તો એ શું લઈ? ધારો કે પરસ્પર નિવારક ન હોય તો શું લખું? વધુમાં વધુ 2 કાંટા મળે. બરાબર? એટલે કેટલા સભ્યો થયા? વધુમાં વધુ 2 કાંટા મળે. આવું બધું જાતે બનાવતા મિત્રો આવડે છે. અને ઘટના બી કહી દો બરાબર 2 કાંટા મળે. તો બરાબર 2 કાંટા મળે એવા ક્યાં ક્યાં? H T T
બરાબર બે કાંટા THT TTH. Therefore A છેદ B is not equal to 5. બેનો છેદગણ ખાલી ગણ નથી. એનો મતલબ શું થયું? A અને B પરસ્પર નિવારક નથી. વિદ્યાર્થી મિત્રો, આવી ઘટનાઓ જાતે બનાવતા તો આવડે છે. ચાલો હજી આગળ સ્વાધ્યાયમાં દાખલામાં આગળ આપ્યું છે આપણને 4 નંબર. શું આપ્યું છે? ચોથું, પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી. પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી. આમ લખું. ધારો કે ઘટના એ, વિચારવું પડશે મિત્રો, નિવારક છે નિશેષ નથી. એ ઘટના લખો. બરાબર એક છાપ મળે. એક જ છાપ હોય એવું. ઘટના બી લખું. બરાબર બે છાપ મળે. બરાબર બે છાપ મળે એવા ક્યાં ક્યાં? બરાબર બે છાપ. A છેદ B પરસ્પર હું માંગ્યું છે ને નિવારક છે પણ નિશેષ નથી. નિવારક છેદગણ ખાલી ગણ જોવો તો છેદગણ ખાલી ગણ છે આ બરાબર 5. એનો મતલબ A અને B નિવારક છે. પરંતુ A યોગ B is not equal to U. બેનો યોગગણ U નથી થતો, કારણ કે યોગગણમાં 6 સભ્યો થાય, કુલ 8 છે. યોગગણ U નથી થતો. therefore A અને B નિશેષ ઘટનાઓ નથી. છેદગણ ખાલી ગણ એટલે નિવારક છે, પરંતુ શું નિશેષ નથી. કારણ કે નિશેષ હોય તો એનો યોગગણ U થઈ જવો જોઈએ, જે થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે. ચાલો પછી આપ્યું છે આપણને 5મું. શું પૂછ્યું છે 5મું આગળ? પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય એવી 3 ઘટનાઓ. શું કીધું છે? નિવારક હોય પણ નિશેષ ન હોય. નિવારક હોય પણ નિશેષ ન હોય એવી 3 ઘટનાઓ. આ 2 ઘટના કીધું, ઓલી 3 ઘટના. તો વિચારવું પડે મિત્રો. નિવારક હોય પણ નિશેષ ન હોય. ધારો કે ઘટના એ બરાબર એક કાંટો મળે. ઘટના B બરાબર 2 કાંટા મળે. C બરાબર 3 કાંટા મળે. લ્યો, 3 ઘટનાની વાત કરી. નિવારક છે, નિશેષ નથી. આની યાદ રાખો. પણ આ 2 ઘટના માટે, તો આ 3 માટે. એની અંદર ક્યાં ક્યાં સભ્યો આવે? બરાબર એક કાંટો મળે. એક જ કાંટો. બરાબર 2 કાંટા. બરાબર 3 કાંટા. કોમન નથી એ કોઈ. અહીં A, B અને C ત્રણેયનો છેદગણ ખાલી ગણ છે. therefore શું લખાય? A, B અને C પરસ્પર
નિવારક ઘટનાઓ. ચાલો ત્રણેયનો છેદગણ ખાલી કરો. ત્રણેયનો યોગ ગણ કરો. A યોગ B યોગ C. ત્રણેયનો યોગ ગણ શું થશે? H H T H T H T H H H T T T H T T T H T T T is not equal to U. શું કા? આમાં H H H નામનો એક ઘટક રહી ગયો. જો ત્રણેયનો યોગગણ U થઈ જાય, જેમ બે ઘટનાનો નિયમ એમ ત્રણ ઘટનાનો નિયમ. ત્રણેયનો છેદગણ ખાલી ગણ તો તેની નિવારક. ત્રણેયનો યોગગણ U થવો જોઈએ તો નિષેધ કહેવાય, પણ આમાં U નથી થતો. એક ઘટક બાકી રહી જાય, H H H. Therefore A B અને C નિશેષ ઘટનાઓ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ અને સહેલા દાખલા મિત્રો ગણી શકાય. 100% આવડી શકે તેવા પ્રશ્નો છે મિત્રો. ખૂબ શાંતિથી ગણવાનું. 100% આવડી શકે તે પ્રકારના દાખલા છે. વિદ્યાર્થી મિત્રો, 5 નંબરનો દાખલો આપણે ગણ્યો. ખૂબ સરસ અને સહેલા દાખલા. પછી દાખલા નંબર 6 માં મિત્રો આગળ વધતા જઈએ. સાવ સહેલું છે, ધ્યાન આપજો. દાખલા નંબર 6. વિદ્યાર્થી મિત્રો, આ બધા ઘટનાઓ કેવી રીતે લખ્યું? કારણ કે સંભાવનામાં પહેલા ઘટનાઓ જ લખવાની આવશે, પછી સંભાવના શોધવાની થશે. પહેલા તો ઘટના જ લખવી પડશે. દાખલા નંબર 6. દાખલા નંબર 6. શું છે? બે પાસાઓને ફેંકવામાં આવે છે. બે પાસાઓને ફેંકવાના છે મિત્રો. ચાલો, 36 સભ્યો છે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 પછી 3 1 3 2 3 3 3 4 3 5 3 6. બધા એટલા માટે લખવાનું કે આપણે કોઈ ભૂલ ના પડે એટલા માટે. 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. કુલ 36 સભ્યો થયા મિત્રો. હવે શું કીધું છે? ઘટના એ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે. પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે. બીજા પાસા ઉપર જે મળે તે. કેટલા સભ્યો થાય? 76 18. 2 1 2 2 2 3 2 4 2 5 2 6. Four one, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા. ઘટના બી પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા. પહેલા પાસા ઉપર અયુગ્મ.
પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા. લો, ઘટના સી, પાસા ઉપર મળતી સંખ્યાનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. પાસા ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. 5 કે 5 થી ઓછો. 1 1 1 2 1 3 1 4 5. 1 5 લખું તો 6 થઈ જાય, એ 5 થી વધી જાય, 5 થી ઓછો લીધો. 2 1 2 2 2 3 2 4 ના આવે 6 થઈ જાય. 3 1 3 2 3 3 ના ચાલે. 4 1 પૂરું. હવે એક પણ આવશે નહીં. 5 કે 5 થી ઓછો એમાં એટલા સભ્યો. નીચે આપેલી ઘટનાઓ વર્ણવો. એ ડેશ, પેલું છે એ ડેશ. એ એટલા, એનો ડેશ એટલે પૂરક ગણ. આ 36 સભ્યો છે કુલ યુમાં, એમાં એ ઘટનામાં 18 સભ્યો છે. તો આનો પૂરક ગણ એટલે આની સિવાયના 18. તો આની સિવાયના 18 અહીંયા છે. આની સિવાયના 18 શું થાય મિત્રો? બી પોતે. સમજાય છે? આ 36 સભ્યો યુ, પૂરક ગણનો મતલબ શું થાય? એ ડેશ એટલે એનો પૂરક ગણ. યુ માં હોય ને એમાં ન હોય. તો એમાં ન હોય એવા બીજા 18 પણ, એ બીજા 18 પાછા બી માં છે. તો શોર્ટમાં લખવું તો ડાયરેક્ટ એ ડેશ બરાબર બી. બીજું શું માંગ્યું છે એને? બી નહીં. બી નહીં. બી નહીં નો મતલબ શું થાય? બી ડેશ. તો બી ડેશ એટલે શું થાય? એ. કારણ કે આ 18 છે, એની સિવાયના 18 અહીંયા છે. તો બી ડેશ બરાબર એ. ત્રીજું શું માંગ્યું છે? એ અથવા બી. એ અથવા બી. એ અથવા બી નો મતલબ એ યોગ બી. એ અને બી બે નો યોગ ગણ શું થઈ જાય? યુ. 36 સભ્યો એમાં આવી જાય. પછી ચોથું એ અને બી. એ અને બી. એ અને બી નો મતલબ એ છેદ બી કહેવાય. એ અને બી નો છેદ ગણ શું થાય મિત્રો? ખાલી ગણ. પછી શું આપ્યું છે એને? એ પરંતુ સી નહીં. એ પરંતુ સી નહીં. એ પરંતુ સી નહીં. આનો મતલબ શું થાય? એ છેદ સી ડેશ. એ ખરું, પરંતુ સી નહીં એટલે એ છેદ સી ડેશ. એ અને સી ડેશ. સી ડેશ એટલે આ સભ્યો પહેલા તો યુ માંથી કાઢી નાખવાના, પછી એ આરે એનો છેદગણ લેવાનો. બોલો, એટલે શું થયું? વિચારી લો. સી ડેશ, એ છેદ સી ડેશ, આનો મતલબ આવો થાય તો ડાયરેક્ટ એ માઇનસ સી. નહીતર તો વિચારવાનું બહુ લાંબુ પડશે, 10 મિનિટ બીજી વહી જાય. એ છેદ સી ડેશ નો મતલબ એ માઇનસ સી. એમાં હોય સી માં ન હોય. એમાં હોય સી માં ન હોય. બરાબર. 2 1 છે, તો આમાંથી 2 1 નહીં આવે. 2 2 છે, 2 3 છે, 3 1 નથી, 3 2 નથી, 4 1 છે. તો શું ક્યાં ક્યાં નીકળ્યા? આ 1 2 3 અને 4 આ 4 નીકળી ગયા. જે સીમા છે, સીમા હોય એ કાઢી નાખવા, બાકી બધા એના સભ્યો. તો શું આવશે મિત્રો એમાં? 2 4 2 5 2 6 4 1 નીકળી જાય, બાકી બધા 4 2 4 3 4 5 4 4 4 5 4 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. એમાં હોય સીમાં હોય. એ પરંતુ સી નહીં એટલે એ છેદ સી ડેશ. એ છેદ સી ડેશ નો મતલબ એ માઇનસ સી. એ માઇનસ સી એટલે એમાં હોય સીમાં ન હોય. એમાં હોય પણ સીમાં ન હોવા જોઈએ. ઓકે, એવા એના સભ્યો લીધા. આવી પછી શું માંગ્યું છે? બી અથવા સી. બી અથવા સી આનો મતલબ બી યોગ સી. બી યોગ સી એટલા છે, એમાં સી ને એડ કરી દો. 1 1
1 છે, 1 2 છે, 1 3 છે, 1 4 છે, 2 1. આમાં એક 2 1 એડ કરવાના, 2 2 2 3 એડ કરવાના. 3 1 છે, 3 2 છે, 4 1 છે, 4 1 નથી. તો ટૂંકમાં આ બી ના સભ્યોમાં આ 4 એડ કરવાના છે. બરાબર? તો શું આવશે? બી યોગ સી નો મતલબ બી ના બધાય સભ્યો, એમાં આ સભ્યો બધા એડ કરવાના, પણ અમુક સભ્યોમાં રિપીટ થાય છે. તો શું આવશે મિત્રો? 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પછી 2 1 આમાંથી લેવાનું, 2 1 2 2 2 3 એટલા જ લેવાના. પછી 3 1 3 2 બધી લાઈન, 3 3 3 4 3 5 3 6. પછી 4 1 લેવાના. પછી ડાયરેક્ટ 5 1 5 2 5 3 5 4 5 5 5 6. આ બી યોગ સી. પછી બી અને સી, બી અને સી એટલે બી છેદ સી. બી અને સી નો છેદગુણ, બેમાં કોમન સભ્યો એટલે ક્યાં? 1 1 1 2 1 3 1 4. પછી 3 1 3 2 1 1 1 2 1 3 1 4. પછી 3 1 3 2. બેમાં કોમન હોય એવા. અને છેલ્લે માંગ્યું છે a ડેશ છેદ b ડેશ છેદ c ડેશ. a ડેશ છેદ b ડેશ છેદ c ડેશ. a ડેશ એટલે b છેદ b ડેશ એટલે a આવી ગયું. a ડેશ એટલે b છેદ b ડેશ એટલે a છેદ c ડેશ. તો a અને b નો છેદગણ શું છે? a અને b નો છેદગણ ખાલી ગણ. ખાલી ગણ છેદ c ડેશ. તો જવાબ શું આવે મિત્રો? ખાલી ગણ. ખૂબ સરસ રીતે સમજી શકાય એવો પ્રશ્ન છે મિત્રો, અને 100% આવડી શકે તે પ્રકારનો મિત્ર પ્રશ્ન છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લા દાખલામાં આગળ વધતા જઈએ. ખૂબ સરસ સહેલાઈથી થઈ શકે એવું છે મિત્રો. ખૂબ સહેલો દાખલો. ખાસ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે કારણ આપી જણાવો. બરાબર છે? એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. વિદ્યાર્થી મિત્રો સત્ય છે કે અસત્ય જોતા જઈએ મિત્રો. ખાસ ધ્યાન આપજો મિત્રો. તમારા જવાબનું કારણ આપો. હવે કારણમાં તો દાખલા મિત્રો લખેલા જ છે. ચાલો, એ અને બી પરસ્પર નિવારક છે. હવે એ અને બી નિવારક હોય એટલે શું થાય મિત્રો? આ દાખલો મોટે ગણાવું, જોતા જઈએ આપણે. એ અને બી નિવારક હોય એનો મતલબ એ અને બી નો છેદગણ ખાલી ગણ થવો જોઈએ. તો એ અને બી નો છેદગણ ખાલી ગણ છે. સાચું છે વિધાન. એટલે પહેલું વિધાન કેવું છે મિત્ર? સત્ય વિધાન છે, યાદ રાખજો. બીજું, એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે. એ અને બી નિવારક હોય તો છેદગણ ખાલી ગણ, પણ એ અને બી નિશેષ હોય એનો મતલબ એ અને બી નો યોગ ગણ યુ. સાચું વિધાન છે. બે નો છેદગણ ખાલી ગણ અને બે નો યોગ ગણ યુ થાય છે. એટલે એ અને બી પરસ્પર નિવારક છે અને પરસ્પર નિશેષ છે. એટલે કે નિવારક અને નિશેષ છે. એટલે બીજું વિધાન પણ મિત્રો સત્ય છે. ત્રીજું, એ બરાબર બી ડેશ. એ બરાબર બી ડેશ. એ બરાબર કેવું છે? બી ડેશ. જોવો તો મિત્રો, એ બરાબર કેવું છે? બી ડેશ. 100% સત્ય છે. એ બરાબર બી ડેશ છે જ, આપણને મળ્યું છે. બી ડેશ બરાબર એ મળ્યો, એનો મતલબ એ બરાબર બી ડેશ છે. 100% સત્ય વિધાન છે. પેલા ત્રણેય વિધાન કેવા છે મિત્રો? સત્ય. ચોથું, એ અને સી પરસ્પર નિવારક. એ અને સી પરસ્પર નિવારક. એ અને સી પરસ્પર નિવારક નથી. જો નિવારક હોય તો છેદગણ ખાલી ગણ થવો જોઈએ, પણ એ અને સી નો છેદગણ ખાલી ગણ નથી. કારણ કે બેમાં જો કોમન સભ્યો આવે છે, 2 1 2 2 2 3 4 1 આ કોમન સભ્યો છે. એટલે એ અને સી નો છેદગણ ખાલી ગણ નથી. એટલે એ અને સી પરસ્પર નિવારક નથી. પાંચમું,
એ અને બી ડેશ પરસ્પર નિવારક છે. એ અને બી ડેશ પરસ્પર નિવારક છે. એ અને બી ડેશ પરસ્પર નિવારક. ખોટું જ વિધાન, કારણ કે એ અને બી ડેશ બે સમાન છે. એ અને બી ડેશ બે કેવા છે? સમાન છે. તો બે સમાન ગણ હોય એ કોઈ દિવસ નિવારક થઈ શકે નહીં, કારણ કે બે સમાન ગણ હોય તેનો છેદગણ ગણ પોતે જ થાય. તમને એમ કીધું છે એ અને બી ડેશ પરસ્પર નિવારક છે. તો એ અને બી ડેશ કેવા છે? સમાન. બે સમાન ગણ હોય, માનો કે હું બે સમાન ગણ લો, x અને x બે સમાન ગણ છે, તેનો છેદગણ શું થાય? x પોતે થાય, ખાલી ગણ ન થાય. તો એ અને બી ડેશ બે સમાન છે, એવું આપણે ચેક કરી લીધું છે. હવે ઈ બે પરસ્પર નિવારક કોઈ દિવસ બને? ના બને, કારણ કે બે સમાન ગણ હોય તેનો છેદગણ ખાલી ગણ થાય નહીં. એટલે એ અને બી ડેશ નિવારક નથી, અસત્ય વિધાન છે. છઠ્ઠું, એ ડેશ બી ડેશ અને સી પરસ્પર નિવારક અને નિષેધ છે. એ ડેશ એટલે શું થયું? બી. પછી બી ડેશ એટલે એ અને સી પરસ્પર નિવારક. તો ત્રણેયનો છેદગણ ખાલી ગણ થાય છે. એ બી અને સી ત્રણેયનો છેદગણ ખાલી ગણ થાય છે. એ અને બી નો છેદગણ ખાલી ગણ. સી ત્રણેયમાં કોમન હોય એવા સભ્યો નથી. ત્રણેયમાં કોમન હોય એવા સભ્યો છે ને ત્રણેયનો છેદગણ ખાલી ગણ છે. એટલે નિવારક છે. નિષેધ છે કે નહીં ચેક કરી લઈએ. નિષેધ છે કે નહીં ચેક કરી લઈએ. તો શું થયું મિત્રો? નિષેધ છે કે નહીં ચેક. પરસ્પર નિવારક અને નિષેધ. એ ડેશ બી ડેશ અને સી. એ ડેશ બી ડેશ અને સી. એ ડેશ બી ડેશ અને સી. એ ડેશ ફરી વાર. એ ડેશ એટલે બી, બી ડેશ એટલે એ અને સી ત્રણેયનો છેદગણ ખાલી ગણ. ત્રણેયનો છેદગણ કેવો છે મિત્રો? ખાલી ગણ છે. જોવો તો ત્રણેયનો છેદગણ કેવો છે? ખાલી ગણ. ત્રણેયનો છેદગણ કેવો છે? ખાલી ગણ છે. બરાબર? એટલે શું થયું? ત્રણેયનો છેદગણ ખાલી ગણ અને ત્રણેયનો યોગ ગણ. ત્રણેયનો યોગ ગણ કેવો છે? યુ. ત્રણેયનો યોગ ગણ યુ. એટલે શું થયું? પરસ્પર નિવારક અને નિષેધ છે. પણ ત્રણેય સાથે લઈએ તો પણ એમાંના બબે ટુકડા લેતા જઈએ પાછા ન થાય. એમાંના ત્રણેય એક સાથે છે. એ ડેશ બી ડેશ અને સી પરસ્પર નિવારક. ત્રણ ઘટનાઓ પરસ્પર નિવારક છે સાથે, પણ ત્રણના હું બબે ટુકડા કરું તો થાય નહીં. મિત્રો યાદ રાખજો, ત્રણેય એક સાથે છે. એ ડેશ એટલે બી, બી ડેશ એટલે એ અને સી ત્રણેયને ભેગા કરું તો છેદગણ ખાલી ગણ. ત્રણેયનો છેદગણ ખાલી ગણ અને ત્રણેયનો યોગગણ યુ થાય છે. ત્રણેયનો યોગગણ શું થાય છે? યુ. તો નિવારક અને નિષેધ છે, પણ ત્રણેય સાથે લઉં તો વિધાન સત્ય. પણ એ ત્રણેયના બબ્બેના ટુકડા પાડું તો નિવારક અને નિષેધ થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ સહેલા દાખલા જેના મિત્રો 100% આવડી શકે તેવા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મિત્રો સંભાવનાની વ્યાખ્યાથી મિત્રો આપણે ચાલુ કરવાનું છે. અને કેવી રીતે સંભાવનામાં તમે જે ભણી ગયા છો અગાઉ 10મા ધોરણ એ રીતે ચેપ્ટર મિત્રો આગળ વધારશું. ખૂબ સહેલામાં સહેલું ચેપ્ટર. આ બધા ઘટનાઓ આધારિત સ્વાધ્યાયના દાખલા હતા મિત્રો. પહેલું સ્વાધ્યાય ગયું માત્ર નિદર્શાવકાશ લખવાનું સ્વાધ્યાય ગયું. બીજા દાખલામાં માત્ર ઘટનાઓ આધારિત કેવી રીતે યોગગણ, છેદગણ, પૂરકગણ, તફાવતગણ એની બધી ચર્ચા કરી. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સંભાવનાનો અભ્યાસ કરવાના છીએ આગળ. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.